માળી અમારા ઘરમાં કજિયા કંકાસ બહુ થાય. કજિયા કંકાસ થાય, એકબીજાને બને નહીં. પછી માતાજીનું નિવેદ પ્રસાદ કરવા બેસીએ તો એની પહેલાં ઝઘડા થાય અને પૈસો ટકો ના ટકે. આવું બધી તકલીફ છે એમાં. હા હા, ઘર કંકાસ. મને પ્રશ્ન કર્યો કે માં ઘરમાં દુઃખ ગજિયા મટતા નથી. જેવો પ્રશ્ન કર્યો ગજિયા મટતા નથી એટલી વારમાં તો સંધની સતી માતા એનું ફેરી દીકરા. રામ રામ. સંધની સતી એ તમારી માં છે. હા, પોત ઘરમાં લાગે. હા હા, પોત ઘર થાય તમારા. 5 ઘર, 5 ઘર ખરા મારા. ઈ પોચે ઘરની માં છે. હા, પોચે ઘર મોને કે ના મોને, પોચે ઘર આજ મને પૂછવા બેઠું નથી હોમાં. હા હા, તમે બેઠા છો. હા હારી માં. સદીના જવાબદાર વ્યક્તિ છે. હાજી માં. અને હું કહું છું કે સદીના દીકરા છે. હા માં. એકવાર સદીને અપનાવ. હા માં. એને પાર્ટી પર બિહારી. હા, અમે એક સાવણ માતા આવી છે. હા માં. સાવણ માત મારી માત હાય કે નહીં? રામ આઈ ને હવે તો આઈ ને. ભલે આઈ ભલે ભલે આઈ ભલે. ઈ સાઉન્ડ માનો નામ દીધું ને સાઉન્ડ માં હાજર થઈને તો ઈ તો કેટલો લગાવ સાઉન્ડા પ્રત્યે હશે ત્યારે હાજર. એમને એમ દેવ હાજર ના થાય કોઈ ખોડીએ. ઈ તો એટલે પ્રેમ હોય ત્યારે. એ સાઉન્ડ ને હું પ્રશ્ન કરીશ. ત્યારથી તારી ભક્તિ, તારી પૂજા, તારા અખંડ દીવા હાસા ખોટા. અને તું આજ તારી વસ્તી મારી પહા આશા લઈને આવી. સાઉન્ડ બોલી ક્યાંના ઘરમાંથી? આના ઘરમાં 1 2 4 અને 10 વર્ષથી ધીમે 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 5 વર્ષથી વધારી દીધું. સાઉન્ડ બોલી કે ઘર બદલ્યા. ઘર બદલ્યા તારથી આના ઘરમાં દુઃખ નીકળ્યા. ચા બદલ્યા, કઈ જગ્યાએ બદલ્યા, કેવા બદલ્યા, ઈ તો મારો રોમ જોણે. પણ સાઉન્ડ માતા આવું બોલી. તમારી સાઉન્ડ કીધું કે ઘર બદલાય એટલે દુઃખ. શું તમને ખબર ખરી તમને ઘર બદલ્યા કે નહીં? અરે 5 વર્ષથી વધારે દુઃખ પડ્યા કે નહીં? સાઉન્ડ અરે કમ્પ્લીટ 5 વર્ષમાં કમ્પ્લીટ પાસ કરે ને. ઈ 5 વર્ષથી બોલી. સાઉન્ડ 5 વર્ષથી બોલી તો મારા 6 વર્ષ બોલાય નહીં. અને સાઉન્ડ ઘરની માં બોલતી હોય એનાથી વધારે હું રૂડું દીકરા. ઘરની માં બોલતી હોય ને ભક્તિવાળી માં બોલતી હોય ને એને એમાંય વંશ વધારનાર કુળનો દીવો ઈષ્ટ દેવ બોલતો હોય કદાય ખોટું બોલે નહીં. પણ માધ્યમ હું માતા છું દીકરા. કુળનો દીવો સાઉન્ડ માતા ડાયરેક્ટ તો સીધું બોલતી નથી. એવી તો હું મજબૂરી છે. એવા તો શું કોઈ ગુનાહ કર્યા છે? સાઉન્ડાની મજબૂરી છે કે ગુનાહ કર્યા છે સાઉન્ડાના? ધણીને એ ખબર નથી પણ એ મારે ઉકેલ કરવાના નથી. એની હારે હારે સધી તો આઈને 3જા નંબરે પાછળ આવી તો પીંપળાવરી મસાણી મેરડી આઈને કીધી. પીંપળાવરી મસાણી મેરડી બોલી કે આના ઘરમાં દુઃખ મારું સાઉન્ડ રોકવા વાળી મસાણી મેરડી દીકરા. તમારા ઘરમાં પીંપળાનું ઝાડ આવી કાળો ધાબળો મસાણી મેરડી અને પીંપળાવાળી મસાણી મેરડી એને ઉભી રહી હોય અને ઈ બોલી કે ઘરમાં દુઃખ મારું અને મારો પીંપળો એટલે આ બડશેટ ને પડછાયા બહુ પડ્યા. ખાવા પીવામાં ફોન રાખ્યા નથી અને આજ મને ગમતું નથી. એટલે તો
એટલે તો સાઉન્ડ માતા રોવે સાઉન્ડ માતા કશું કરી શકતી નથી વાત બધી છોડીને છેલ્લે એ કહીશ તમારું મોટા મોટું દુઃખ મેં બેહતા જ કહી દીધું એક તો સધી ઈ તો તમારી માસ પણ આજની તો કાલે બુજવી પડશે રહી વાત સાઉન્ડની બીજા નંબરે આવી ત્રીજા નંબરે મસાણી મેરડી આવી મસાણી મેરડી બોલી કે હું પીપળાવરી મસાણી મેરડી અને પીપળાની જગ્યાએ એ પીપળાવરી માતા હવે બીજી કોઈ વાત આવે જ નહીં પીપળાની વાત આવેલી વાત એક જ ઊભી રાખી અને એનું સમાધાન કરવું પડે જેના ઘરની આગળ અથવા જેના ઘરના તમારે તો દિવાલમાં ઊભો દિવાલમાં પીપળો ઊભો કે નહીં ખબરને બોલતો ખરા છોકરી બોલું માતા પીપળો દિવાલ પર હું મસાણી મેરડી ભારી આવી મારા જેવી મેરડી આઈને ઊભી રહી હોય એટલે મારે કાળો ધાબળો હું ડાયંડાની ભક્તિની અને મારા દીકરાની પેઢીની માતા અને મારા દીકરાની લાડકી મસાણી મેરડી ઊભી જો મસાણી મેરડી ના દુઃખ હોય એટલે હું કાળો ધાબળો હાજર થઉં અને એવી કદાચ જોગણીઓ હોય આવી કોઈ શિકોતર માતા હોય રાજભાઈ સુરેલા હાજર એ દુઃખની ખબર પડી ગઈ પણ હવે મારી પાસે તમે સમાધાન લેવાયા છો શું કરીએ તો ઘર પર રેવાય એ જગાઈ રેવાય અને મારા દુઃખના દાડા દૂર થાય તમે બતાવો પણ કદાચ એક ખેતરવા 50 કે 100 ફૂટ કે 150 ફૂટ કદાચ પીપળો હોત ને તો રસ્તો બતાવત કે જા આની પૂજા કરજે અને નિવેશ કરજે અને આટલા પુણ્યદાન કરજે પણ આનો કોઈ વિકલ્પ નથી કે જે ઘરની દિવાલમાં હોય અને એનો કોઈ પૂજા હોય કે એના પુણ્યદાન હોય એનો કોઈ વિકલ્પ નથી ઘરની દિવાળી હોય એને કોઈ બચાવ નથી એની કોઈ વિધિ વિધાન નથી ઈ જગ્યાએ હું કરવું પડે ઈ તમને આપ પાકી ખબર પોતાને ખબર પડી છે